નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રગતિ બરવાડિયા, હિસ્ટ્રી ઓફ ગોંડલ ચેનલ. આગળના એપિસોડમાં વાત કર્યા પ્રમાણે આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ જે ગોંડલનો રાજવી કાળથી અત્યાર સુધીનો ઇતિહાસ જાણે છે અને એ આપણે કહેશે. નમસ્કાર રાજેન્દ્રસિંહ જાડેજા, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. બિલકુલ. પહેલાં તો હું આપને અને આપના દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મારી શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે હિસ્ટ્રી ઓફ ગોંડલ ચેનલે આપણે શરૂ કર્યું અને તેના માધ્યમથી ગોંડલના જે લોકો છે, ગુજરાતી લોકો છે, ગુજરાતી ખાસ કરીને ગોંડલવાસીઓ જ્યાં જ્યાં વસે છે તેને હંમેશા ગોંડલ પ્રત્યે એક લાગણી અને ભાવ હોય છે. તો સ્વાભાવિક એને ગોંડલનો કાંઈક ઇતિહાસ હોય રાજવી કાળથી લઈને આજ સુધીનો, તો એ જાણવામાં ઘણો બધો રસ હોય છે. તો હું આપની ચેનલ, આપના દર્શક મિત્રોને ફરીથી મારી શુભેચ્છાઓ પાઠવું છું. આપ ગોંડલનો રાજવી કાળથી અત્યાર સુધીનો ઇતિહાસ કઈ રીતે જાણો છો? બિલકુલ, આપનો પ્રશ્ન બહુ સારો છે, કારણ કે અમે પ્રગતિ નાના હતા ત્યારથી સ્વાભાવિક રીતે મને હંમેશા પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી વિશે આપણે સૌએ જાણ્યું છે. ખાસ કરીને કોલેજ ચોક એટલે કે લીલાપીઠનું જે ગ્રાઉન્ડ હતું, આ ગ્રાઉન્ડની અંદર જ્યારે મહારાજા સર ભગવતસિંહજીની પ્રતિમાના દર્શન કરતા, કપૂરિયાના ચોકની અંદર ભગવતસિંહજી બાપુની પ્રતિમા જોતા, ત્યારે નાના હતા ત્યારથી સ્વાભાવિક રીતે બચપણથી જ તે એક એવું હતું કે આ રાજા બધા લોકો બહુ વાતું કરે છે, પણ ખરેખર આ રાજવી કેવા છે, શું છે. ધીરે ધીરે એવું બન્યું કે પબ્લિક લાઇબ્રેરી એટલે કે આપણી મ્યુનિસિપાલિટીની લાઇબ્રેરીઓ, જેની અંદર હજારો પુસ્તક છે, પરંતુ મારી એક રુચિ રહી છે કે ખાસ કરીને ગોંડલનું મને કંઈક જાણવું છે. તો એ સમયની અંદર અમે લાઇબ્રેરીઓમાં જતા, લાઇબ્રેરીઓની અંદર બધું જોતા કે ભાઈ ભગવતસિંહજી વિશેની કોઈ પુસ્તક હોય તો અમને આપો. તો એ સમયની અંદર મારી પાસે એક પુસ્તક મને પ્રાપ્ત થયું હતું. એ પુસ્તકનું નામ છે ધ મોડર્ન મેકર ઓફ મહારાજા ભગવતસિંહજી, અને એ પુસ્તક અંગ્રેજીમાં હતું. તો સ્વાભાવિક છે કે અંગ્રેજીની અંદર ત્યારે મને પોતાને નહોતું ફાવતું, તો એ વાંચી નહોતા શક્યા. પરંતુ ત્યારબાદ સ્વામી સચ્ચિદાનંદજીએ આ જ પુસ્તકને સંજોગો અનુસાર ગુજરાતીનું ટ્રાન્સલેશન કર્યું અને એ પુસ્તકનું નામ આપ્યું ગોંડલ બાપુ. એમાં ભગવતસિંહજીના જે કાર્યો કરેલા છે તે કાર્યો હોય, જ્યારે લોકોએ ન સાંભળેલી વાતો પણ રાજવી કાળની હોય, તો આ પુસ્તક ત્યારે ખાસ કરીને મેં વાંચ્યું. ત્યારબાદ રાજેન્દ્ર દવે સાહેબે ભગવત ગુણ ભંડાર નામનું એક પુસ્તક હતું, એની અંદર પણ ખૂબ સારી રીતે આબેહૂબ આ બધી વાતો લખી છે, એટલે એમને વાંચવાનો મોકો મળ્યો. ત્યારબાદ ગોંડલના જે જૂના લોકો કે જેને રાજાશાહી પણ જોયેલી એવા લોકો એ સમયની અંદર ઘણા બધા, તો એમને બધાને મળવાનું થયું. વાયકાઓ જે હતી એ બધી સાંભળવાનું થયું. એ સમયની અંદર ખાસ કરીને બધા એવા પુસ્તકો જેમાં ગોંડલનું કાંઈક ને કાંઈક આવતું હતું, એ બધું જ જ્યારે વાંચ્યું, સાંભળ્યું, કોઈ સાથે વાર્તાલાપ કર્યો, અને એમાં પણ ખાસ કરીને મારા સંજોગો અનુસાર મારે જાહેર જીવનમાં આવવાનું થયું, એટલે કે રાજકારણની અંદર પ્રવેશ થયો. તો આજે 18-19 વર્ષનો મારો જાહેર જીવનનો અનુભવ, આ બધા પુસ્તકો વાંચ્યા હોય એનો કદાચ થોડું ઘણું નિચોડ, થોડું ઘણું લોકો પાસેથી જે બધું સાંભળ્યું છે, આ બધી જ વાત છે. એ મારી ઈચ્છા છે કે મારે આપણા દર્શક મિત્રો અને ખાસ કરીને આપણા સૌ દર્શક મિત્રોને, સૌ ગોંડલવાસીઓને જેને ગોંડલની ઇતિહાસ સાથે નાતો જાતો છે એવા લોકો સુધી હું મહેનત કરીશ કે હું આપણા દર્શકોને સાચી અને સારી વાત, અને જે ખરેખર આ ઘટના આ ભગવત ભૂમિ ઉપર બની છે તે બધી જ આપણે જણાવશું. આપ રાજવી પરિવાર સાથે કઈ રીતે જોડાયેલા છો? આમ તો હું એવું કહું છું કે ગોંડલ હોય કે ધોરાજી હોય કે ઉપલેટા, ગોંડલનો દરેક નાગરિક છે એ રાજવી પરિવાર સાથે જોડાયેલા છે, અને આપણે હંમેશા રાજવી પરિવારના ઋણી છીએ, કારણ કે જે ગોંડલ રાજ્ય હતું એ ગોંડલ, ધોરાજી અને ઉપલેટા, આ ત્રણેય રાજ્ય મહારાજા સર ભગવતસિંહજીનું હતું. અને આપણે અત્યારે જે મીઠાફળ લોકશાહીના છે એની અંદર માનો કે આપણે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ હોય કે મોંઘીબા હાઈસ્કૂલ હોય કે તાલુકા શાળા હોય
કે ક્યાંય ને ક્યાંય આપણે બધા જે એનો ઉપયોગ કરી છીએ, આપણને જે લાભ મળ્યો છે એ બધો લાભ આપણને એકંદરે રાજવી પરિવાર તરફથી જ મળ્યો છે. જ્યારે આપનો પ્રશ્ન છે કે રાજવી પરિવાર સાથે આપણે કેવી રીતે જોડાયેલા છો, તો રાજવી પરિવારમાં એવું હોય છે કે હું રાજપૂત સમાજમાંથી આવું છું અને એ સમયની અંદર જે ભાયાત કહેવાય, એટલે કે જે રાજા હોય એમનામાંથી છૂટા પડેલા અલગ અલગ ભાઈઓ, એ જ પરિવારમાંથી મારો જન્મ થાય છે અને હું એ બાબતે પણ રાજવી પરિવાર સાથે જોડાયેલું છું. પરંતુ રાજવી પરિવાર સાથે અંગત ઘરોબાની જ્યારે વાત આવે છે ત્યારે ખાસ કરીને જે કોરોનાનો સમય આવ્યો હતો અને કુદરતી આપણા સૌ ઉપર જ્યારે આફત આવી હતી, આવા આફતકાળની સમયની અંદર આપણા લેટ મહારાજા જ્યોતેન્દ્રસિંહજી અને આપણા વર્તમાન રાજમાતા કુમુદકુમારીબા સાહેબ, એમને જ્યારે કોરોનાની પરિસ્થિતિ હતી ને ખાસ કરી બાપુ પોઝિટિવ આવ્યા અને એ સમયની અંદર હું ગોંડલ ચેરમેન તરીકે મ્યુનિસિપાલિટીની અંદર હું કાર્યરત હતો, તો મારી વધારે ફરજ હતી કે ગોંડલના લોકોને હું ક્યાંય ને ક્યાંય ઉપયોગી થાઉં. એમાં ખાસ કરીને મારી જાણમાં આવ્યું કે મહારાજા સાહેબની તબિયત થોડી આ બાબતથી બગડી છે, તો સ્વાભાવિક છે કે સેવા કરવાનો મોકો થોડો ઘણો મને પ્રાપ્ત થયો. ત્યારબાદ રાજવી પરિવાર સાથે અવારનવાર આવવું જાવું, એમના જે ખાસ કરીને બધા પ્રસંગો હોય કે માનો કે 9 વર્ષ છે તો 9 વર્ષની અંદર શુભેચ્છાઓ દેવા જતા હોય, જન્મદિવસ હોય ત્યારે શુભકામનાઓ પાઠવવા જતા હોય, એ રીતે રાજવી પરિવાર જે બી સારા પ્રસંગો એમના હોય તો એ બધાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક હાજરી આપતા હોય, તો એને કારણે પણ હું થોડો નજીક આવ્યો. ત્યારબાદ એક ઘટના હજી મને યાદ છે કે લેટ મહારાજા જ્યોતેન્દ્રસિંહજીનું અવસાન થયું. એ દરમિયાન એ સમયે પણ હું ઉપસ્થિત હતો અને ત્યારે પણ ખાસ કરીને મારા ભાગમાં જે બી મને કામ આપ્યું હતું એ બધું મને નિભાવવાનો એક સ્વાભાવિક છે કે એ મોકો પણ મળ્યો હતો. ત્યારબાદ એક હર્ષો ઉલ્લાસ સાથે ગોંડલનો રાજતિલક મહોત્સવ થયો કે આપણા 17મા રાજવી મહારાજા હિમાંશુસિંહજી સાહેબ, એમનું જ્યારે રાજતિલક કરવાનું હતું ત્યારે પણ મારી બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી હતી અને ગોંડલના બધા લોકો, બધા સૌ કાર્યકરો અને ગોંડલના ગ્રામજનો, એ બધાનો એક પ્રેમ ભાવ અને ખૂબ જ સારો સહકાર હતો. તો તેને કારણે સ્વાભાવિક રીતે મને કામ કરવાની ખૂબ મજા આવી હતી અને મને જે કામ સોંપ્યું હતું એ કામ મેં નિષ્ઠાપૂર્વક મારી રીતે પ્રયત્ન કર્યો હતો કે સારી રીતે પૂર્ણ થાય. એટલે આ બધી જે ઘટનાઓ બની, એ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક મને રાજવી પરિવાર તરફથી નજીક લઈ આવી અને એના હિસાબે આજે રાજવી પરિવારની વાતો, રાજવી પરિવારનો ઇતિહાસ, પ્રજાવત્સલ મહારાજા સાહેબોના ઇતિહાસ, આ બધું જ ક્યાંક ને ક્યાંક મારી રુચિ પ્રમાણે મને વધારે મળ્યું. તો એ વધારે મળ્યું એટલે વધારે જ્ઞાન મળ્યું અને જ્ઞાન મળ્યું એટલા માટે જ આજ હું કદાચ આપણી ચેનલની અંદર ખાસ કરીને આપણા દર્શક મિત્રો સામે બેઠો છું. એટલે રાજવી પરિવાર સાથે જે નાતો છે એ તો હું મારી જાતને ખરેખર ધન્ય માનું છું કે આવો મોકો આપણને રાજવી પરિવારનો કોઈ પણ નાની મોટી સેવા કરવાનો મળે તો આપણે ધન્ય થયા કહેવાય. કારણ કે આપણે રાજવીઓના ઋણમાંથી, એમાં પણ ખાસ કરીને ગોંડલના મહારાજા ભગવતસિંહજીના ઋણમાંથી ગોંડલનો કોઈ પણ વ્યક્તિ ઋણ ચૂકવી શકે એવી પરિસ્થિતિ નથી, પરંતુ આપણને જે સેવા મળી હોય, પરિવારનું કંઈક કામ કરવાની સેવા મળી હોય, તો હું મારી જાતને ધન્યતા અનુભવું છું. એટલા માટે જ મારે રાજવી પરિવાર સાથે નાતો અને ગૌરવ છે. અમારી ચેનલ હિસ્ટ્રી ઓફ ગોંડલના દર્શકોને તમે એવી રીતે કઈ વાત કરશો કે જેનાથી ગોંડલનો ઇતિહાસ ફરીથી જીવંત બને? બિલકુલ, બહુ સાચી વાત છે કે આપના દર્શક મિત્રોને હું એવી વાતો કરવા માગું છું કે જે મારી પાસે જ્ઞાન છે, જે મેં સાંભળ્યું છે, જે મેં વાંચ્યું છે, મેં જે અનુભવ્યું છે, ઘણી વખત રાજવી પરિવાર સાથે રહીને પણ અનુભવ્યું છે. એટલે આવી જે બધી વાતો છે એ વાતો આપણે આપણા દર્શક મિત્રોને કરશું. ખાસ કરીને જ્યારે ટેકનોલોજીનો યુગ રાજવી કાળમાં નહોતો, પરંતુ સર ભગવતસિંહજીએ ટેકનોલોજીને ઉપયોગ કર્યા વગર પણ શું શું કાર્ય કરી શક્યા છે પોતે અને એનું શું રિઝલ્ટ લઈ આવી શક્યા છે, આવી બધી જે વાતો છે એ મને લાગે છે આજની યુવા પેઢી, આજના આ ન્યૂ જનરેશનને કદાચ ઓછું ખબર હોય. તો એવી બધી આપણે વાતો કરશું.
બીજી ખાસ કરીને ઘણી બધી માન્યતાઓ હોય છે, ઘણી બધી ગેરમાન્યતાઓ પણ હોય છે લોકોના મગજ. લોકો પાસે પૂરું જ્ઞાન ન હોય તો સ્વાભાવિક માણસ પોતપોતાની રીતે વાત કરતું હોય, પણ આપણે આ ચેનલના માધ્યમથી સચોટ અને સાચી જે સર ભગવતસિંહજીની વાતો અને આજ સુધીના રાજવીઓની વાતો, માનો કે સ્વાભાવિક છે કે સર ભગવતસિંહજીએ શું કાર્ય કર્યું એ હજી ઘણા લોકો જાણતા હશે, પરંતુ એમના પુત્ર એટલે કે એ સમયના મહારાજા ભોજરાજજી, એ પછીના મહારાજા વિક્રમસિંહજી, એ પછીના મહારાજા જ્યોતેન્દ્રસિંહજી અને એ હાલના આપણા વર્તમાન રાજવી મહારાજા નામદાર હિમાંશુસિંહજી, આ બધા રાજવીઓની વાતો હજી સુધી લોકો સુધી મને લાગે છે પહોંચી નથી. તો આવી જે ક્યાંય સાંભળી નથી લોકોએ અથવા લોકોથી એ ઉજાગર બરોબર મારી દ્રષ્ટિએ નથી થઈ, એવી બધી જ વાતો આપણે આ ચેનલના માધ્યમથી લોકોને અને ખાસ કરીને મારી યુવા પેઢી જે છે એ યુવા પેઢીઓને આપણે ખાસ કરીને જણાવશું. જી ચોક્કસ રાજેન્દ્રસિંહજી, તમે તમારો કિંમતી સમય ફાળવી અમારા દર્શક મિત્રોને આ માહિતી પૂર્ણ પાડી તે બદલ તમારો આભાર. હવે આપણે ફરી નવા એપિસોડમાં મળીશું, ત્યારે ગોંડલના એવા ઇતિહાસની વાત કરીશું કે જેનાથી તમે સૌ અજાણ છો.